પીસીઓએસને કારણે વજન ઉતરતું ન હોય તો શું કરી શકાય? હવે પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. મહિલાઓના શરીરમાં જે ઓવરીઝ આવેલી હોય એમાં સિસ્ટ્સ એટલે કે નાની નાની ફોલ્લીઓ થઈ હોય તો એના કારણે જે શરીરમાં સિન્ડ્રોમિક લક્ષણો, સિન્ડ્રોમ એટલે શરીરના માત્ર એક જ અંગને અસર કરતો રોગ નહીં પણ ઘણા બધા અંગોને એક સાથે અસર કરતી બીમારી એટલે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમમાં માત્ર અંડાશય પર અસર નથી થતી બલકે શરીરના ઘણા બધા અંગો પર અસર થાય છે. પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમના મુખ્ય લક્ષણોમાં એક તો માસિક ધર્મની અનિયમિતતા, બીજું શરીરમાં એન્ડ્રોજનની એક્સેસ. એન્ડ્રોજન એટલે પુરુષ હોર્મોન્સના એક્સેસને કારણે મહિલાઓમાં જે પૌરુષીય હોર્મોન્સ છે એના વધારાને કારણે શરીર પર કે મોઢા પર વાળ વધારે થવા, ખીલ થવા, એ ઉપરાંત શરીરમાં ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ, શર્કરાના પાચન માટેનું સ્વાદુપિંડમાંથી જે હોર્મોનનો સ્ત્રાવ થાય છે એવા ઇન્સ્યુલિનના રેઝિસ્ટન્સ એટલે કે એની સંવેદનશીલતા ઓછી થવાને કારણે વજન વધવું, ગર્ભાવસ્થા રહેવામાં મુશ્કેલી પડવી, આવા અનેક લક્ષણો જોવા મળે છે. અને સાધારણ રીતે આનો ઇલાજ ગાયનેકોલોજિસ્ટ કે ફિઝિશિયન એન્ડોક્રિનોલોજિસ્ટ દ્વારા કરવામાં આવતો હોય છે. એક સવાલ અહીંયા જેનો જવાબ માંગ્યો છે તે કે વજન વધે તો શું કરવું? હવે આ વજન વધવા, પીસીઓએસમાં વજન વધવાનું કારણ એ ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ છે. શર્કરાના પાચન માટે ઇન્સ્યુલિન પીસીઓએસવાળી વ્યક્તિના શરીરમાંથી ઉત્પન્ન તો પૂરતી માત્રામાં થાય છે પરંતુ એ ઇન્સ્યુલિનનો ઉપયોગ કરીને તે વ્યક્તિ શર્કરાનું પાચન વ્યવસ્થિત રીતે કરી શકતી નથી. એને ઇન્સ્યુલિનની સંવેદનહીનતા કે રેઝિસ્ટન્સ કહેવાય. આવા વ્યક્તિઓમાં વજન ઉતારવા માટે સૌથી મહત્ત્વના મુદ્દા તો નિયમિત કસરત, ફિઝિકલ એરોબિક એક્ટિવિટી જેમ કે ઝડપથી ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી વગેરે. એ ઉપરાંત ખોરાકમાં કાર્બોદિત પદાર્થોનો ઇન્ટેક ઓછો કરવો, ફેટી એસિડ્સનો ઇન્ટેક ઓછો કરવો, ઊંઘ પૂરતી લેવી અને એ ઉપરાંત જો જરૂર લાગે તો ફિઝિશિયન કેટલાક દર્દીઓમાં ઇન્સ્યુલિન સેન્સિટાઇઝિંગ મેડિકેશન કે જે સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓમાં વપરાય છે એવી મેટફોર્મિનનો ઉપયોગ કરી શકે. આના માટે તમારે નિષ્ણાત ફિઝિશિયનની સલાહ લેવી જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.